કરતા રમંતુ ગચ્છતિ. ગૌ માતાના આશીર્વાદથી આપણે આપણા આજના કાર્યક્રમનો શુભારંભ કરીશું તથા વંદે ગૌ માતરમના નારા સાથે જયઘોષ સાથે આજના આપણા ગરીબ કલ્યાણ મેળાને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શુભારંભ કરાવીશું. ખૂબ જ સરસ. આદરણીય લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કરકમલો દ્વારા દાહોદની ધરતી પર ઉગતા સૂરજનો દ્વાર જો પડે છે એવા દાહોદ જિલ્લાના ગરીબોના ગરીબીની નાબૂદી માટેનું કલ્યાણ ગરીબ કલ્યાણ મેળાના શુભ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરા દાહોદ જિલ્લાની જનતા આપણે આવકારે છે. સાથે જ પંચાયત મંત્રી શ્રી બિરજા સાહેબ આપણે પણ સર આવકારીએ છીએ. માન્ય દંડક શ્રી રમેશભાઈ કટારા સાહેબ, સાથે સાથે એમપી દાહોદ માન્ય જસવંતસિંહ બાબુર સાહેબ, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રી શ્રી અને ધારાસભ્ય શ્રી દેવગઢ માન્ય બચુભાઈ ખાબર સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, અન્ય સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ, તો આપ સર્વને સર આવકારીએ છીએ. સાથે સાથે સર અભિવાદન કરીએ છીએ. ધન્યવાદ સર. આ થકી ગરીબોની સાથેની દૂર કરવા માટેની એક આગવી આપણી સરકારની લાક્ષણિકતા એવા ગરીબ કલ્યાણ મેળામાં સર ફરીથી આપણું સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમની શરૂઆત કરીશું. સર્વ મંચસ્થ મહાનુભાવો, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સાથે જ પંચાયત મંત્રી શ્રી, જિલ્લાના સાંસદ શ્રી, જિલ્લાના ધારાસભ્યશ્રીને વિનંતી કરીએ સર દીપ પ્રાગટ્ય વિધિ માટે આપના કરકમલો દ્વારા આ શુભ કાર્યક્રમ શરૂ કરવા માટે આપને વિનંતી કરીએ છીએ સર દીપ પ્રાગટ્ય વિધિથી આ કાર્યક્રમને ખુલ્લો મૂકશો. દીપ પ્રાગટ્ય વિધિ માટે વિનંતી કરીશું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને. સાથે આદરિત તમામ મહેમાનોશ્રીને વિનંતી કરીએ સર આપના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય વિધિ માટે આપ ઉપસ્થિત થશો. ધન્યવાદ. આપ સર્વેને તાળીઓના ગણગણાટથી વધાવી લઈશું. દીપ પ્રાગટ્ય વિધિ વધાત આપ સર્વનો પણ સર મંચસ્થ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરીએ છીએ. આપણા ગુજરાત રાજ્યની 6.5 કરોડ ગુજરાતી સેવામાં સદાય તત્પર એવા વિઝનરી, કર્મનિષ્ઠ, સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા અને પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનું સર આ મહાયજ્ઞને આગળ ધપાવવા માટે સર હાર્દિક સ્વાગત કરીએ છીએ. હાર્દિક સ્વાગત માટે વિનંતી કરીએ છીએ જિલ્લા સમાહર્તા શ્રી હર્ષિત ગોસાવી સરને વિનંતી કરીશું સર આપ ઉપસ્થિત થઈ સ્વાગત પ્રવચન કરશો. ગુજરાત સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો ગરીબોને હાથોહાથ પહોંચાડવાના સેવા યજ્ઞમાં આ રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પંચાયત સ્વતંત્ર હવાલો, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ શ્રી બ્રિજેશ કુમાર મેરજા સાહેબ, ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારા સાહેબ, માનનીય મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સાહેબ, માનનીય સાંસદ શ્રી જસવંતસિંહ બાબોર સાહેબ, માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શીતનબેન વાઘેલા, માનનીય પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબ, માજી મંત્રી શ્રી ધારાસભ્ય શ્રી દેવગઢ બારિયા બચુભાઈ ખાબડ સાહેબ, ધારાસભ્ય શ્રી લીમખેડા શૈલેષભાઈ બાબોર, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી નેહાબેન કુમારી, માનનીય ડીઆઈજી શ્રી MS ભરાડા સાહેબ, માનનીય પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જયસર સર, માનનીય નિવાસી અધિક કલેક્ટર શ્રી, સંકલનના તમામ અધિકારી શ્રી, સૌ મીડિયાના મિત્રો, ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં હાજર લાભાર્થી તેમજ તમામ લોકોનું હું સ્વાગત કરું છું. સર, જિલ્લાની કામગીરીની વાત કરીએ તો
કોરોના સામેની લડાઈમાં દાહોદ જિલ્લામાં અત્યાર સુધી વેક્સિનેશનમાં તમામ કેટેગરી મળીને પ્રથમ ડોઝમાં કુલ 17,16,000 જેટલા લોકોને પ્રથમ ડોઝ જે 102% થાય અને તેમજ બીજા ડોઝમાં 16,36,000 લોકોને બીજા ડોઝની રસી આપવામાં આવી જે 97% થાય છે સર. તેમજ સર પ્રિકોશન ડોઝમાં 93,593 60 વર્ષ ઉપરના નાગરિકોને રસી આપવામાં આવેલ છે અને જેની કામગીરી ચાલે છે સર. દાહોદ નગરપાલિકાને ભારત સરકાર દ્વારા ત્રીજા રાઉન્ડમાં સ્માર્ટ સિટી અંતર્ગત સમાવેશ કરેલ છે, જેમાં કુલ 26 પ્રોજેક્ટ છે, જેમાંથી લગભગ 187 કરોડના 8 પ્રોજેક્ટ પૂર્ણ છે. 473 કરોડના કામ પ્રગતિ ઉપર છે અને 214 કરોડના કામો ટેન્ડર સ્ટેજ ઉપર છે. આ બધા જ કામો સમયસર પૂર્ણ કરવા માટે જિલ્લા તંત્ર, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અને નગરપાલિકા કક્ષાએથી દર બુધવારે મોનિટરિંગ કરવામાં આવે છે અને આ કામો સમયસર અમે પૂર્ણ કરીશું. દાહોદ જિલ્લાનો સમાવેશ નીતિ આયોગ દ્વારા એક મહત્વાકાંક્ષી જિલ્લા એટલે કે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે કરવામાં આવેલ છે, જેમાં આરોગ્ય અને પોષણ, શિક્ષણ, કૃષિ અને જળ સંસાધનો, નાણાકીય સમાવેશ અને કૌશલ્ય વિકાસ, પાયાભૂત સુવિધાઓ આ 5 થીમ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે, જેનાથી માનવ વિકાસ લક્ષ્યાંકમાં સુધારણા થઈ શકે. આ થીમના ઇન્ડિકેટરમાં સુધારણા કરવા માટે જિલ્લા આયોજન તેમજ CSRમાંથી મળતી ગ્રાન્ટનો ઉપયોગ કરી વિવિધ પ્રોજેક્ટ અત્યારે જિલ્લામાં શરૂ છે. ભારત સરકાર દ્વારા દેશના તમામ ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે જલ જીવન મિશન અંતર્ગત દાહોદ જિલ્લામાં 728 ગામોમાં વસેલ 4 લાખ ઘરોને શુદ્ધ, પૂરતું, નિયમિત પીવાનું પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના અંતર્ગત 546 કરોડના લાગતના નલ સે જલ યોજના હાલે પ્રગતિમાં છે, જે અમે જૂન સુધી પૂરા કરવામાં પૂરેપૂર પ્રયત્ન કરીશું. સર, ગુજરાત સરકારશ્રીના વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવ સુધી પહોંચે આ માટે દાહોદની પ્રશાસકીય ટીમ જનપ્રતિનિધિઓ સાથે સંકલનમાં રહી સદૈવ તત્પર રહેશે. આભાર. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ સર. સ્વાગત. પ્રવચન બદલ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ સર. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની પ્રેરણાથી આજથી શરૂ થતા ત્રિદિવસીય ગરીબ કલ્યાણ મેળામાં તમામ મંચસ્થ મહાનુભાવોનું ખર પ્રાર્થનાથી આપણે સ્વાગત કરીશું. પ્રાર્થના રજૂ કરશે દીકરીઓ દ્વારા.
ખૂબ જ સરસ સરસ મજાની પ્રાર્થનાથી દીકરીઓ મહાનુભાવનું સ્વાગત કર્યું. ધન્યવાદ આ સૌ દીકરીઓને. રાજ્યના ગરીબ કલ્યાણ મેળાનો જ્યારે શુભારંભ આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે લાભાન્વિત થતા તમામ લાભાર્થીઓને સીધો લાભ અને સહાય હાથોહાથ પૂરી પાડવા માટે રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તેઓનું દાહોદ જિલ્લાની પ્રમાણે પર સ્વાગત કરીશું. સૌ પ્રથમ વિનંતી કરીશું જિલ્લા સમાહર્તા શ્રી ડોક્ટર હર્ષિત ગોસાવી સર, સાથે જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આદરણીય નેહા કુમારી મેમ અને રેન્જ ડીઆઈજીને વિનંતી કરીએ સર મોમેન્ટો અર્પણ કરી આપ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. આપ સૌને તાળીઓના ગડગડાટથી વધાવી રહીએ છીએ. દાહોદ જિલ્લા વહીવટી તંત્રના વડા માન્ય કલેક્ટર શ્રી, માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને રેન્જના વડા શ્રી બરાડા સાહેબ દ્વારા માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. વિનંતી કરીએ છીએ દાહોદ જિલ્લાના યુવા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિંહજી ભાભોર સાહેબને વિનંતી કરીએ સર આપ પણ દાહોદ જિલ્લાની ધરતી પર માન્ય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત થયા છે ત્યારે આ દાહોદ જિલ્લાની આદિવાસીની આગવી ઓળખ એવી બંડી, ભોરિયો, સાફો, તીરકામઠા સાથે રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સાંસદ શ્રી જસવંતસિંહજી ભાભોર સાહેબ સ્વાગત કરી રહ્યા છે. આપ સર્વેને તાળીઓના ગડગડાટથી વધાવી રહીશું. તત્પશ્ચાત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલાને વિનંતી કરીશું આપ પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું મોમેન્ટો ભોર્યું અને સાલથી સ્વાગત કરશો. માન્ય પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહજી ભાભોર સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરી રહ્યા છે. સાથે જ આપણું હથિયાર આદિવાસી વિસ્તારના એવા તીરકામઠાથી સ્વાગત કરી રહ્યા છે દાહોદ જિલ્લાના સાંસદ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું આપ સર્વેને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ મિત્રો. વિધાનસભાના દંડક શ્રી માન્ય રમેશભાઈ કટારા સાહેબ પણ માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરવા ઈચ્છુક હોય તેઓને પણ વિનંતી કરીએ સર આપ દાહોદ જિલ્લાની આગવી ઓળખથી ભોરિયો બંડીથી સ્વાગત કરશો. જિલ્લા પંચાયતના પ્રમુખ મહોદય માનનીય શીતલબેન વાઘેલા મોમેન્ટો ભોરિયો અને સાલથી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશે. તત્પશ્ચાત વિનંતી કરીશું પૂર્વ મંત્રી શ્રી અને દેવગઢ બારિયાના ધારાસભ્ય શ્રી માન્ય બચુભાઈ ખાબડ સાહેબને વિનંતી કરીએ સર આપ પણ સાલ, પુષ્પગુચ્છ અને ભોરિયાથી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. તત્પશ્ચાત વિનંતી કરીએ છીએ ધારાસભ્ય શ્રી લીમખેડા માનનીય શૈલેષભાઈ ભાભોર સાહેબને આપ પણ ભોરિયો, સાલ અને બંડીથી આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. ખૂબ જ સરસ હવે વિનંતી કરીએ છીએ દાહોદ જિલ્લાની અંદર આદરણીય મુખ્યમંત્રી સાહેબ ઉપસ્થિત હોય ત્યારે સંગઠનના વિવિધ હોદ્દેદારોની વિવિધ ટીમો વિનંતી કરીએ. પ્રથમ ટીમ ગ્રુપ નંબર 1 પ્રદેશ મહામંત્રી શ્રી અને જિલ્લાના પ્રમુખશ્રીઓ, જિલ્લા પ્રભારીશ્રીઓ અને પ્રદેશ મંત્રીશ્રીઓને વિનંતી કરીએ આપ ઉપસ્થિત થઈ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. માનનીય ભાર્ગવભાઈ ભટ્ટ સાહેબને પણ વિનંતી કરીએ. જિલ્લાના શંકરભાઈ દીવાભાઈ અમલિયા સાહેબને વિનંતી કરીએ. રાજેશભાઈ પાઠક, હંસા કુંવરબા રાજ, શ્રીમતી કૈલાસબેન અર્જુનભાઈ પરમાર, સ્નેહલભાઈ દરિયા, નરેન્દ્રભાઈ સોની અને કનૈયાલાલ કિશોરીને વિનંતી કરીએ આપ ઝડપથી ઉપસ્થિત થઈ દાહોદ જિલ્લા સંગઠનની ટીમ વતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. ખૂબ જ સરસ આપ સર્વેને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. તત્પશ્ચાત ગ્રુપ 2 જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને મંડળના પ્રભારીશ્રીઓને વિનંતી કરીએ. તમામ ઉપપ્રમુખશ્રીઓ, જિલ્લાના મંત્રીશ્રીઓ, જેના કોષાધ્યક્ષશ્રી અને મંડળ પ્રભારીશ્રીઓની આપણી ટીમ અમને વિનંતી કરીએ આવા ઝડપથી પાર્ટ 2 ની અંદર જે આપણા જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને મંડળના પ્રભારીશ્રીઓ ઉપસ્થિત છે
તેઓને વિનંતી કરીએ આપ ઝડપથી ઉપસ્થિત થઈ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. નીરુભાઈ પટેલ, જુવાનસિંહ પટેલ, મુકેશભાઈ બામ, બિરજુભાઈ ભગત, ચંદુભાઈ ગણાવા, ભરતભાઈ પારગે, રસીલાબેન બારિયા, પાર્વતીબેન ડાંગે, પ્રદીપભાઈ વહોનિયા, ગીતાબેન ચૌહાણ, સુમિત્રાબેન ડામોર, નીલમબેન ડિંડોર, સવિતાબેન ભારતસે, રુચિતાબેન દિલીપસે, ભરતસિંહ સોલંકી, અનિલકુમાર અગ્રવાલ, પંકજભાઈ પ્રહલાદભાઈ, આ સર્વને વિનંતી કરીએ આપ ઝડપથી ઉપસ્થિત થઈ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. તત્પશ્ચાત ત્રીજા નંબરની આપણી ટીમ છે મંડળ પ્રભારી શ્રીઓ શ્રી ગોપસિંહભાઈ કેસરસિંહભાઈ લવાર એમની ટીમ. મંડળ પ્રભારી શ્રીઓ તમામ તાલુકાના મંડળ પ્રભારી શ્રીઓ ગોપસિંહ કેસરસિંહ લવાર, દેવેન્દ્રસિંહ પ્રભાતસિંહ પરમાર, વિનોદભાઈ રાજગોર, મનોજભાઈ કિકલવાલા, આપ સર્વને વિનંતી કરીએ ઝડપથી આપ ઉપસ્થિત થઈ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. તત્પશ્ચાત ગ્રુપ 4 તૈયાર રહેશે. ગ્રુપ નંબર 3 જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અને જિલ્લા પંચાયતના કારોબારીના સભ્યશ્રીઓ, વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ આદરણીય સરતનભાઈ ચૌહાણ, સાથે સાથે પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ મહારાવોલ, યોગેશભાઈ પારગે, શ્રીમતી ઇન્દિરાબેન ગોપાલભાઈ પરમાર, સફદરભાઈ લીમખેડાવાલા, સુધીરભાઈ કનૈયાલાલ અલપુરવાલા, માનસિંહભાઈ ભાભોર, મોતીસિંહ માડે અને મહેશભાઈ સોમજીભાઈ ભુરિયા, આ સાહેબોને વિનંતી કરીએ આપ ઉપસ્થિત થઈ ગ્રુપની અંદર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. જિલ્લાના વિશેષ આમંત્રિત અને વિશેષ આમંત્રિત સભ્યશ્રીઓ દ્વારા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. ગ્રુપ નંબર 4 ની અંદર જિલ્લાના મોરચાના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ તૈયાર રહેશે. તેઓને વિનંતી કરીએ આપ ઝડપથી આપની તૈયારી રાખશો. આપની સાધન સામગ્રીથી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. જિલ્લા મોરચાના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ. ગ્રુપ નંબર 5 તૈયાર રહેશે. પૂર્વ ધારાસભ્ય શ્રી તેરસિંહભાઈ ડામોર, પૂર્વ ધારાસભ્ય શ્રી બચ્ચુભાઈ કિશોરી, પૂર્વ ધારાસભ્ય બીજલભાઈ ડામોર અને પૂર્વ ધારાસભ્ય શ્રી વિછયાભાઈ ભુરિયા, આપ સર્વને વિનંતી કરીશું આપ પણ આપણી સાધન સામગ્રી સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સ્વાગત માટે તૈયાર રહેશો. ગુજરાતના 6 કરોડ જનતાના હૃદય સમ્રાટ આપ સૌના લોકલાડીલા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત અબલોડ ગામના સરપંચ શ્રી, આ જિલ્લાની આગવી ઓળખ અને પાઘડીની જે આપણી ઓળખ છે આદિવાસી બંધુઓની, એ પાઘડીથી સ્વાગત કરી રહ્યા છે. ગ્રુપ નંબર 4 ના વિવિધ મોરચાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી મોહિતભાઈ ડામોર, અલયભાઈ દરજી, રાહુલભાઈ રાવત, મેઘાબેન પંચાલ, મીરાબેન પરમાર, રીટાબેન બાબુભાઈ,
અમિતભાઈ મીનામા, શ્યામાભાઈ કટારા, ભારતસિંહભાઈ કટારા, જીતેન્દ્રભાઈ શ્રીમાળી અને નાનાભાઈ વણકર. સાથે જ વિજયભાઈ પીઠાયા, નવીનભાઈ પટેલ, ભારતસિંહ પટેલ, સુરેન્દ્રસિંહ સોલંકી, સરદારભાઈ પટેલ, સુરસિંહભાઈ ચૌહાણ, હર્ષદભાઈ નાયક, રજાકભાઈ ઇબ્રાહિમ, ડોક્ટર નિજામુદ્દીન કાજી અને શ્રીમતી મારિયાબેન ભાટિયાની વિનંતી કરીએ આપ ઝડપથી ઉપસ્થિત થઈ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. મંડળના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ અને અંતે તાલુકા પંચાયત નગરપાલિકાના પ્રમુખશ્રીને વિનંતી કરીશું આપ પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. મંડળના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ અને તત્પશ્ચાત તૈયાર હશે વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ અને નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીને વિનંતી કરીએ આપ ઝડપથી ઉપસ્થિત રહી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. વિવિધ મંડળના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ મુકેશભાઈ ખચ્ચર, નવલસિંહ બાબોર, કાળુભાઈ મીનામા, પ્રશાંતભાઈ દેસાઈ, અર્પિલભાઈ શાહ, હિમાંશુભાઈ નાગર, પ્રજીતસિંહ રાઠોડ, હિતેશ કુમાર સોલંકી, ધનજીભાઈ સંગાડ, પ્રતાપસિંહ લવારિયા, બાબુભાઈ ચૌહાણ, સુરેશભાઈ અમલિયાર, મુકેશભાઈ પટેલ, રૂપસિંહભાઈ બારિયા, કીર્તનભાઈ બારિયા, નિમેશભાઈ જોશી, સંદીપ કુમાર સોની, જયેન્દ્રસિંહ જાડેજા, રતનસિંહ રાવત, રમેશભાઈ મીનામા, અનિલ કુમાર શાહ, મહેન્દ્રભાઈ પટેલ, ભરતભાઈ બાબોર, મહેશભાઈ બારિયા, રામાભાઈ પારગે, નાનુભાઈ ભગોરા, જીતેન્દ્રસિંહ રાઠોડ, રમેશભાઈ તાવિયાડ, મોહનભાઈ ચારેલ, મુકેશભાઈ પરમાર, સુરેશભાઈ બાબોર, કાળુભાઈ નિસરતા, દિનેશભાઈ પંચાલ, અનુપમભાઈ પટેલ અને મનુભાઈ બારિયા. આપ સર્વને વિનંતી કરીએ ઝડપથી ઉપસ્થિત થઈ આદરણીય લોકલાડીલા આપના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. અંતે વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીને વિનંતી કરીએ આપ પણ ઉપસ્થિત થઈ આપના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરવા આપ ઉપસ્થિત થશો. વિવિધ તાલુકાના પ્રમુખશ્રીઓ રમીલાબેન પારગી, પર્વતભાઈ તાવિયાડ, ફતેપુરા તાલુકો, સંજેલી તાલુકાના ભૂપેન્દ્રભાઈ સંગાડ, કમળાબેન શરદભાઈ, જાલોદ તાલુકો રમેશભાઈ બાબોર, શ્રીમતી અનિતાબેન મચ્છાર, સિંગવડ તાલુકો કાંતાબેન ડામોર, લીલાબેન ડાયરા, લીમખેડા તાલુકો શ્રીમતી શર્માબેન મુનિયા, બળવંતભાઈ પટેલ, દેવગઢ તાલુકો પાર્વતીબેન રાઠવા, પંકજ કુમાર બારિયા, ધાનપુર તાલુકો કાંતાબેન બામણિયા, કંપાબેન જુવાનસિંહ, ગરબાડા તાલુકો મનીષાબેન ગણાવા, જીવલીબેન માજુભાઈ ગરબાડા, દાહોદ તાલુકો ગૌરીબેન પરમાર, શ્રીમતી જશોદાબેન નાયક, દાહોદ નગરપાલિકા શ્રીમતી રીનાબેન પંચાલ, અબીમભાઈ સુમનભાઈ ચલ્લાવાલા, જાલોદ નગરપાલિકા સોનલબેન ડિંડોર, નંદાબેન વાઘેલા અને દેવગઢ તાલુકા નગરપાલિકા શ્રીમતી ચારમીબેન સોની અને ગૌરાંગભાઈ પંડ્યા. આપ સર્વને વિનંતી કરી ઝડપથી ઉપસ્થિત થઈ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો.
રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત દાહોદ જિલ્લાના વિવિધ સંગઠનોના હોદ્દેદારશ્રીઓ દ્વારા દાહોદ જિલ્લાની પ્રણાલી આપણી ખૂબીઓ પ્રમાણે બોરિયો, સાલ, સાફો, બંડી, તીરકામઠો, બુકે આવા વિવિધ સ્વાગત સામગ્રી થઈ રહી છે. આનંદનો દિવસ, હર્ષનો દિવસ, રાજકીય આટાપાટાથી દૂર રહીને, રાજકીય અને વાડાઓથી પણ દૂર રહીને સૌનો સાથે રાખીને એક સૂત્રથી કામ કરતી ગુજરાતની આપણી સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના કલ્યાણની યોજના લઈને આવનાર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું ચરિતાર્થ કરતું આપણું સૂત્ર સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનું કલ્યાણ. રાજ્ય સરકાર આપણા દ્વારે કલ્યાણની યોજનાઓ લાવી અપારંપાર એવા રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનું સ્વાગત દાહોદ જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા ખૂબ જ સ્વાગત થઈ રહ્યું છે. આજે ખૂબ જ આનંદનો દિવસ છે. આપ સર્વને વિનંતી કરીએ આપ પણ આ આનંદમાં જોડાશો એવી આશા રાખું છું. ત્રિદિવસીય ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ દાહોદ જિલ્લાની ધરતી પર આપણે થઈ રહ્યો છે. તારીખ 24 ફેબ્રુઆરી, 25 ફેબ્રુઆરી અને 26 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના 6 કરોડ જનતાના હૃદય સમ્રાટ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જિલ્લા મથકોએ જઈ અને ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે અને ગરીબી નાબૂદી સામેનો જે જંગ છેડ્યો છે એ ગરીબી નાબૂદી કરીને આપણી સરકાર જમશે અને સર્વનું કલ્યાણ કરશે. સરકારે ગરીબોને હક સામે ચાલીને તેમના દ્વારે આવીને આજે આપણે આપ્યા છે 18 કરતો વધુ કાર્યરત સરકારના વિવિધ વિભાગોનું સંકલન સાધીને દાહોદથી ડોંગ સુધીના વનબંધુ ભાઈઓ બહેનોના વનબંધુ કલ્યાણ યોજનાઓ, સાગર વિસ્તારના ભાઈઓ માટે સાગર ખેડૂ યોજના, અંત્યોદય યોજના, આમ વિવિધ યોજનાઓ માધ્યમથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન. બધા જ વિભાગો ખભે ખભા મિલાવી નિશ્ચિત સમયમાં એક જ દિશામાં ધ્યારું કામ કરીએ અને ગરીબી નાબૂદ કરીએ એવા ગરીબી નાબૂદના સેવા યજ્ઞનો શુભારંભ દાહોદ જિલ્લાની ધરતી પર થઈ રહ્યો છે. આ સેવા યજ્ઞના મહાયજ્ઞના માત્ર ગરીબોના સપના સાકાર નથી કરતો, પણ સમાજના અન્ય જરૂરિયાતમંદ વનવાસી, દલિતો, દિવ્યાંગો, વિધવાઓ, અન્ય ગરીબી રેખા નીચે જીવતા તમામ લાભાર્થીઓને લાભ આપી દરિદ્ર નારાયણના ઘરમાં કલ્યાણની ઉર્જાનો ફેલાવો કરવા નવી ચેતના જગાવીએ અને દીપ પ્રગટાવીએ. સર્વ મહાનુભાવોનો સર આભાર વ્યક્ત કરીએ છીએ. સ્વાગત વિધિને આગળ પ્રસ્થાન કરાવીએ છીએ. આપની વચ્ચે આદરણીય પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મિર્ઝા સાહેબ ઉપસ્થિત છે. વિનંતી કરીએ જિલ્લા સમાહર્તા શ્રી માન્ય ડોક્ટર હર્ષિત ગોસાવી અને સર આપ બુકેથી માન્ય પંચાયત મંત્રી શ્રીનું સ્વાગત કરશો. માન્ય જિલ્લા સમાહર્તા શ્રી ડોક્ટર હર્ષિત ગોસાવી સર બુકેથી માન્ય પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મિર્ઝા સરનું સ્વાગત કરશે. તત્પશ્ચાત દાહોદ જિલ્લાના સાંસદ સદ જસવંતસિંહ ભાભોર સાહેબ પણ પંચાયત મંત્રીનું સ્વાગત કરવા ઈચ્છુક હોય વિનંતી કરીએ સર આપ પણ બંડી, ભોરિયો અને સાફોથી દાહોદ જિલ્લાની અંદર પંચાયત મંત્રી ઉપસ્થિત છે ત્યારે તેઓનું સ્વાગત કરશો. આદરણીય પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ જિલ્લાના સાંસદ માન્ય જસવંતસિંહજી ભાભોર સર, સાથે જ માન્ય બચ્ચુભાઈ ખાબડ સાહેબ પૂર્વ મંત્રી શ્રી અને ધારાસભ્ય શ્રી દેવગઢ બારિયા પણ માન્ય બ્રિજેશ મિર્ઝા સાહેબનું સ્વાગત કરશે. સાથે જ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત દાહોદના શીતલબેને પણ વિનંતી કરીશું આપ પણ માન્ય પંચાયત મંત્રી શ્રી મિર્ઝા સાહેબનું સ્વાગત કરશો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી આદરણીય નેહા કુમારી મેમ પણ ઉપસ્થિત છે. પંચાયત મંત્રી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત ત્યારે વિનંતી કરીએ છીએ મેમ આપ પણ પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મિર્ઝા સાહેબનું સ્વાગત કરશો. ધારાસભ્ય શ્રી લીમખેડા શૈલેષભાઈ ભાભોર સાહેબને પણ વિનંતી કરીએ આપ પણ સ્વાગત કરશો. ધન્યવાદ સર. વિનંતી કરીએ છીએ આપના માન્ય દંડક શ્રી રમેશભાઈ કટારા સાહેબના સ્વાગત માટે પ્રાયોજના વહીવટદાર શ્રી
માન્ય નીનામા સાહેબને વિનંતી કરું ઝડપથી આપ ઉપસ્થિત થઈ રમેશભાઈ કટારા સાહેબનું સ્વાગત કરશો. જિલ્લા પંચાયતના પ્રમુખ મહોદય શીતલબેન વાઘેલા સાહેબની વિનંતી કરીએ પણ આપ પણ રમેશભાઈ કટારા સાહેબનું સ્વાગત કરવા ઈચ્છુક હોય આપ પણ સ્વાગત કરશો. માન્ય મુખ્ય સચિવ શ્રી માન્ય પંકજ કુમાર સાહેબ ઉપસ્થિત છે. વિનંતી કરીએ છીએ જિલ્લા રમેશભાઈ કટારા સાહેબના સ્વાગત માટે ધારાસભ્ય શ્રી લીમખે માન્ય એમપી સાહેબની વિનંતી કરીએ તેઓ પણ માન્ય કટારા સાહેબનું સ્વાગત કરશે. માન્ય રમેશભાઈ દંડક સાહેબની સ્વાગત માટે જે ઈચ્છુક તેઓની વિનંતી કરી ઝડપથી માન્ય દંડક સાહેબનું સ્વાગત કરશો. સાથે જ માન્ય એમપી સાહેબ બી માન્ય મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર સાહેબનું સ્વાગત કરશે. કલેક્ટર સાહેબને પણ વિનંતી કરીએ માન્ય મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર સાહેબનું સર સ્વાગત કરશો. પ્રભારી સચિવ શ્રી બેનીવાલ સાહેબ ઉપસ્થિત છે. માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને વિનંતી કરું સર આપ માન્ય પ્રભારી સચિવ શ્રીનું સ્વાગત કરશો. જિલ્લાના સાંસદ શ્રી એમપી સાહેબ આપણા ભાર્ગવભાઈ ભટ્ટ ઉપસ્થિત છે તેઓનું સ્વાગત કરશે. મહામંત્રી શ્રી પ્રદેશ મહામંત્રી શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધારાસભ્ય શ્રી લીમખેડા તેઓ પણ ઝડપથી ભાર્ગવ ભટ્ટનું સ્વાગત કરશો. દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે. ડાયરેક્ટર ડીઆરટીએ માન્ય કે પટેલ સાહેબ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની વિનંતી કરું ઝડપથી ઉપસ્થિત થઈ માન્ય જસવંતસિંહ ભાભોર સાહેબનું સ્વાગત કરશો. માન્ય જસવંતસિંહ ભાભોર સાહેબના સ્વાગત માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની વિનંતી કરું ઝડપથી મુખ્યથી સ્વાગત કરશો. શ્રીમતી શીતલબેન વાઘેલા સાહેબના સ્વાગત માટે વિનંતી કરીએ. નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન શીતલબેનના સ્વાગતમાં નાયબ મધ્ય જલ્દીથી ઉપસ્થિત થશે. ધારાસભ્ય શ્રી લીમખેડાના સ્વાગત માટે પ્રાંત અધિકારી દાહોદ ઝડપથી ઉપસ્થિત સ્વાગત કરશો. શંકરભાઈ અમલિયા સાહેબના સ્વાગત માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઝડપથી ઉપસ્થિત થઈ સ્વાગત કરશો. હવે પંચાયત વિભાગની આપણે જે અહીંયાથી ફિલ્મ આપણે આપવામાં આવી છે તેનું રિહર્સલ કરીશું. પંચાયત વિભાગની આપણી ફિલ્મથી આપ સર્વને માહિતગાર કરીશું. આત્મનિર્ભર ભારત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો એ જ સંકલ્પ જેને સાર્થક બનાવવા માટે તેમણે પરિશ્રમની એવી પરાકાષ્ઠા કરી છે કે ગુડ ગવર્નન્સ વિશેના વિશ્વ સમુદાયના દરેક પરિમાણો તેમના પરિશ્રમ સામે બામણા બની ગયા છે. તેમણે દેશના કરોડો ગરીબોના કલ્યાણ માટે કાર્યોની એવી હારમાળા સર્જી દીધી જેના પરિણામ સ્વરૂપે આજે કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન થઈ રહ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રીની જેમ જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ચોક્કસપણે માને છે કે અંત્યોદયનો સંકલ્પ એ જ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ છે. વર્ષ 2009-10માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અંત્યોદયના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે ગરીબ કલ્યાણ મેળાના આ અદ્ભુત સેવા યજ્ઞની શરૂઆત કરાવી, જેના પરિણામ સ્વરૂપે આજે રાજ્યના છેવાડાના માનવીનું પણ જીવન ધોરણ ઊંચું આવી રહ્યું છે. રાજ્યના કરોડો પરિવાર આત્મનિર્ભર બનતા ગરીબ કલ્યાણ મેળાનો મૂળભૂત હેતુ સાર્થક થઈ રહ્યો છે. ત્યારે સર્વ લાભાર્થીઓને હું અભિનંદન પાઠવું છું, સૌની ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરું છું. અને એટલે જ આજે તેમના નેતૃત્વમાં રાજ્ય અંત્યોદયના સંકલ્પને સાર્થક બનાવી રહ્યું છે. વર્ષ 2009-10માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આદરણીય વડાપ્રધાનશ્રીએ ગરીબ કલ્યાણ મેળા રૂપી આ અદ્ભુત સેવા યજ્ઞનો પ્રારંભ કરાવ્યો. ભાઈઓ બહેનો, આ ગરીબ કલ્યાણ મેળો મેં પેલા ઉપરવાળાઓની દુકાન બંધ કરવા માટે કર્યો. ભાઈઓ બહેનો, ગુજરાતની ધરતી પરથી
આ વચેટિયાઓનો ખાતમો બોલાવવો છે, આ દલાલોનો દેશ નિકાલ કરવો છે, ગરીબ માનવીને એના હિતના પૈસા સીધે સીધા મળે એના માટે આ ગરીબ કલ્યાણ કર્યું. મેં નક્કી કર્યું છે કે ગાંધીનગરથી રૂપિયો નીકળે 100 પૈસા ગરીબના ઘરે પહોંચે. આશય સ્પષ્ટ હતો કે રાજ્યના ગરીબ અને વંચિત વર્ગને સરકારી યોજનાઓનો સીધો લાભ એકદમ સરળતાથી, પારદર્શી રીતે અને એક જ સ્થળેથી મળી રહે, જેથી ગરીબોના જીવન ધોરણ સુધરે અને તે વિકાસના મુખ્ય પ્રવાહમાં ના માત્ર જોડાય પરંતુ યોગદાન પણ કરતા થાય એટલા સક્ષમ બને. ગત વર્ષોમાં 11 તબક્કામાં ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ₹26,676.69 કરોડના ખર્ચે રાજ્યના 1,47,00,000 લોકોના જીવનમાં સમૃદ્ધિનો સંચાર કરવામાં આવ્યો છે. એ જ ક્રમમાં આ વર્ષે તારીખ 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં કુલ 37 ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો શુભારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી 24 ફેબ્રુઆરીએ દાહોદ, 25 ફેબ્રુઆરીએ મોરબી અને 26 ફેબ્રુઆરીએ અમરેલી ખાતેથી કરાવશે. ગરીબોના કલ્યાણ માટે માત્ર વિચારીને બેસી ન રહેવું, પણ સતત કાર્યરત રહી તેમના ઉત્થાન માટે શ્રેષ્ઠતમ કામગીરી થકી સમાજમાં એક સકારાત્મકતા લાવવી એ રાજ્ય સરકારનો હંમેશનો ઉદ્દેશ રહ્યો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવી સકારાત્મક ઉર્જાના શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. આમ ગરીબ કલ્યાણ મેળો એ ઉત્તમ અને આત્મનિર્ભર ગુજરાતનો પથ પ્રદર્શક બની રહ્યો છે. આ મેળામાં રાજ્યના ગરીબોને પ્રધાનમંત્રી આવાસ યોજના, માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના, સમાજ સુરક્ષાની યોજનાઓ, શિષ્યવૃત્તિ અને ઉચ્ચ અભ્યાસની યોજનાઓ, બાળ અને માતૃ કલ્યાણ યોજનાઓ, લાભાર્થી કિટ, સાયકલ વિતરણ ઉપરાંત અન્ય યોજનાઓનું લાભ વિતરણ અને કાર્ડ વિતરણ કરવામાં આવશે. ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓના ચયનની પ્રક્રિયા પણ પારદર્શક છે. લાભાર્થીઓની સંખ્યા અને સહાય માટે ઓળખ કરવા માટે જિલ્લા સ્તરે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં દરેક વિભાગનું સંકલન થાય છે અને ત્યારબાદ જ લાભાર્થીઓનું ચયન કરવામાં આવે છે. ચયનની પારદર્શક પ્રક્રિયાની સાથે જ પૂરતું ધ્યાન આપવામાં આવે છે લાભાર્થીઓને મળતા લાભના સાધન અને કિટની ગુણવત્તા પર પણ. લાભાર્થીઓને પદાધિકારી અને અધિકારીઓની હાજરીમાં રૂબરૂમાં જ સહાય વિતરણ થતું હોવાથી લાભાર્થીઓને પૂરેપૂરી અને ગુણવત્તાયુક્ત સહાય પારદર્શિતા સાથે મળે છે. વિકાસ એ જનભાગીદારીની પ્રક્રિયા છે અને સમાજનો છેલ્લો માણસ પણ વિકાસનો ધ્વજવાહક બને એ માટે સતત કાર્યરત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં દરેક ગરીબને મળી રહી છે વચેટિયા મુક્ત, સરળ, સુનિશ્ચિત અને સમજણ સાથેની સહાય. દરેક ગુજરાતીની દરકાર કરે છે ગુજરાત સરકાર. ખૂબ જ સરસ. વિનંતી કરીએ છીએ સાંસદ શ્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિંહજી ભાભોર સાહેબને સર આજના શુભ પ્રસંગે આપના શુભેચ્છા સંદેશ માટે. એક બાબત જે બોલાવે બધા આપણે મુખ્યમંત્રી સાહેબ આજે પહેલી વાર આપણે દાહોદની ધરા પર ઉપસ્થિત થયા છે ત્યારે બોલો ભારત માતા કી. કેમ પાછળ કરંટ ડાઉન થયું છે? ફરી એકવાર બોલો ભારત માતા કી. ધન્યવાદ, થેન્ક યુ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહજ, સરળ, સૌમ્ય, આપણા બધાના જનનેતા, વંચિતોના વિકાસ માટે હંમેશા ઉમરગામથી અંબાજી આખા પટ્ટાની અંદર વનબંધુઓનો સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે આપણા બધાની રાત દિવસ ચિંતા કરનારા
માન્ય મુખ્યમંત્રી સાહેબનું આજે પૂજ્ય ઠક્કર બાપાની ધરતી પર, ગોવિંદ ગુરુની ધરતી પર આજે આપણી બધાની વચ્ચે 380 કરોડ રૂપિયાની સહાય આપવા માટે આજે દાહોદની ધરતી પર પધાર્યા ત્યારે જોરદાર તાળી પાડીને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું આપણે સ્વાગત કરીએ. અમે જ્યારે મંગળવારે સાહેબને મળવા માટે જઈએ છીએ ત્યારે દાહોદના સમાચાર, દાહોદમાં ચાલતી યોજનાઓ, આગામી સમયમાં બજેટમાં લેવાની યોજનાઓ, એમ હંમેશા દાહોદને પોતીકો માન્યું છે, દાહોદને દિલમાં રાખ્યું છે એવા મુખ્યમંત્રી સાહેબનું આજે આપણે જોરદાર દાહોદની ધરતી પર આજે ભવ્યાતિ ભવ્ય રીતે આપણા આદિવાસી પહેરવેશ થકી એમનું સ્વાગત કર્યું છે. ત્યારે દાહોદની ધરા પર સ્વાગત કરું છું આપણા પંચાયત મંત્રી મિર્જા સાહેબ, એમનું પણ આજે સન્માન કરીએ છીએ. આપણા પ્રદેશના મહામંત્રી માન્ય ભાર્ગવભાઈ ભટ્ટજી, માન્ય રમેશભાઈ કટારાજી, દંડક ગુજરાત વિધાનસભા, હંસ કોરબા રાજ, માન્ય શીતલબેન વાઘેલા જિલ્લા અધ્યક્ષ, આપણા પંકજ કુમાર સાહેબ મુખ્ય સચિવ સાહેબ પણ હંમેશા દાહોદને યાદ કરીને, દાહોદના કામોને પ્રાધાન્ય આપીને, હમણાં જ માન્ય મુખ્યમંત્રી સાહેબે એરપોર્ટ પર વાત કરી એમ માં મહીસાગરના નીર દાહોદની ધરા પર આવ્યા છે, પણ નદી, તળાવો, નાળા થકી લિફ્ટ ઇરિગેશન યોજના કરીને દાહોદ, ઝાલોદ, ગરબાડાની આપણી અંદરની પટ્ટીની સુધી પહોંચાડવા માટે માન્ય મુખ્યમંત્રી સાહેબ અને પંકજ કુમાર સાહેબ આપણી ચિંતા કરી રહ્યા છે. માન્ય બેનીવાલજી, જિલ્લા ભાજપ અધ્યક્ષ માન્ય શંકરભાઈ, શ્રીમાન ખાબડ સાહેબ, માન્ય શૈલેષભાઈ, અમારા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ, અમારા બીડી વાઘેલાજી, જિલ્લા સભ્યો, તાલુકા સદસ્યો, માન્ય સરપંચો, પત્રકાર મિત્રો, જિલ્લાના બધા અધિકારી મિત્રો, આપ સર્વેનું આજે સ્વાગત કરું છું. મને આજે કહેતા ગૌરવ થાય છે કે આપણા લાડીલા મુખ્યમંત્રી સાહેબે 121 દિવસમાં 200 જેટલા જનહિતના નિર્ણય એમને કર્યા છે કે ગરીબમાં ગરીબ માણસ, છેવાડાનો માણસ, ગામડાના માણસને વહીવટી તંત્ર વતીથી અગવડતા ન પડે એનો ઉત્તમ કામગીરી કરી છે. મને કહેતા ગૌરવ છે કે કોરોના કાળની અંદર બધા રાજ્યોના સાંસદો જ્યારે દિલ્હીમાં મળે ત્યારે એમને પૂછતા હોય, પણ આપણા મુખ્યમંત્રી સાહેબ મને કહેતા ગૌરવ કે રાજ્યની અંદર કોરોનાની સામે રક્ષા માટે 10 કરોડ ડોઝ આપનારા આપણા મુખ્યમંત્રી સાહેબનું સન્માન કરીએ છીએ. આપણા આદિવાસી ભાઈ બહેનોને આવકના દાખલા માટે દર વર્ષે મામલતદારને મળવું પડતું, દર વર્ષે જવું પડતું હતું. માન્ય સાહેબનો આભાર માનીએ કે હવે 3 વર્ષ સુધી કોઈ દાખલો નહીં કઢાવવો પડે એવું કામ માન્ય મુખ્યમંત્રી સાહેબે કર્યું છે. સરકારી ઓફિસોમાં એફિડેવિટ માટે આપણે રખડવું પડતું હતું, વકીલોને મળવું પડતું હતું. એક ઝાટકે નિર્ણય કરીને એફિડેવિટમાંથી મુક્તિ અપાવવાનું કામ માન્ય મુખ્યમંત્રી સાહેબે કર્યું છે. આરોગ્ય ક્ષેત્રે પણ ક્રાંતિકારી પગલાં એમને લીધા છે. એ આરોગ્ય હોય, કૃષિ હોય, માન્ય સીએમ સાહેબનો આપણે આભાર માનીએ છીએ. ગુજરાતના પ્રથમ એવા મુખ્યમંત્રી છે કે 25,000 ખેડૂતોને 15 કરોડની જોગવાઈ કરીને સ્માર્ટફોન આપનારા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી સાહેબનું દાહોદની ધરા પર આજે આપણે સ્વાગત કરીએ. આમ તો કોરોનાના કારણે આપણા ગરીબ મેળો બધા ભૂલી ગયા હતા, પણ મોદી સાહેબને આપણે યાદ કરીએ છીએ કે છેલ્લા 13 વર્ષથી ગરીબોને આત્મનિર્ભર બનાવવા માટે, ગરીબ બિચારો આળસુ ન બને, તંત્રની પાસે ભીખ ના માંગવી પડે, માન્ય મોદી સાહેબને આજે આપણે યાદ કરીએ છીએ. આઝાદ ભારતની અંદર પહેલી વાર તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને વિશ્વના લોકપ્રિય પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે 2009-10માં ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરીને પૂરા દેશની અંદર એમને દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે કે બજેટ હોય, યોજના હોય, પણ ગરીબને હાથે હાથ આપવાની યોજના પૂરા ભારતની અંદર પહેલા મોદી સાહેબે ગુજરાતની અંદર શરૂ કરીને ગરીબ બિચારો બાપડો ઓશિયાળો ન બને એની જગ્યાએ ભ્રષ્ટાચારને ખતમ કરીને દલાલો, એજન્ટોને દેશવટો આપવાનું કામ ભારતમાં સૌ પ્રથમ આપણા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે. અને ગુજરાત માટે મને કહેતા ગૌરવ છે
કે ગુજરાતની અંદર માન્ય મોદી સાહેબે જે રીતે વિકાસ, સર્વાંગી વિકાસ કરવાનું કામ માન્ય મોદી સાહેબે કર્યું છે, મને આજે કહેતા ગૌરવ છે કે એક વખતના દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ વાત કરી હતી કે હું દિલ્હીથી 100 રૂપિયા મોકલું છું, પણ રસ્તામાં ઘસાતા એ વખત ખબર નહીં કોના પંજામાં પૈસા ગતાતા, 85 પૈસા રસ્તામાં ઘસાતા હતા, 15 પૈસા દિલ્હીથી રાજ્ય સુધી આપતા હતા. એની અક્ષર ઇલાજ કરવાનું કામ એ દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કરીને ગરીબ મેળો, ડાયરેક્ટ બેનિફિટના ખાતામાં પૈસા. હવે અમારા આદિવાસીઓ એવું કહે છે કે આ તો મોદી સાહેબના રૂપિયા આવ્યા. બેંક ઓફ બરોડા ડિસ્ટ્રિક્ટ બેંકોમાં મેળા ભરાય એનું કારણ આપણા દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જબરજસ્ત કામગીરી કરી છે. મને આજે કહેતા ખૂબ ગૌરવ છે કે દેશની અંદર દાહોદ ને વર્ષોથી કોઈ યાદ કરતું નહોતું, દેશના નકશાની અંદર દાહોદને અંકિત કરનાર આપણા પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને આપણે યાદ કરીએ છીએ. મહત્વાકાંક્ષી જિલ્લો કે દાહોદ જિલ્લો 115 જિલ્લાની અંદર દાહોદ જિલ્લાનું સ્થાન છે. દાહોદને સ્માર્ટ શહેર આપીને 1000 કરોડની રકમ આપીને માન્ય મોદી સાહેબનો આપણો નાતો રહ્યો છે. મોદી સાહેબ દાહોદને પોતાનું માને છે અને માન્ય મોદી સાહેબ એ વખતે વાત કરી હતી તેમ દાહોદનો સર્વાંગી વિકાસ થાય. આ દેશને આઝાદી અપાવવા માટે 1507 જેટલા આદિવાસી ભાઈ બહેનોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. એ શબ્દો આજે મને યાદ છે. માન્ય મોદી સાહેબને કહેતા મને આજે આનંદ થાય છે કે ભૂતકાળની સરકારો દેશ અને રાજ્યમાં 60 વર્ષ રાજ કરી ગઈ. ગરીબોના નામે ગરીબોના સૂત્રો પુકારીને રાજ કર્યું. સત્તા મળી, વોટ બેંકની રાજનીતિ કરી. પણ અમારા ગામડાના આદિવાસી ભાઈ બહેનોને રોડ હોય, પાણી હોય, વીજળી હોય, પંચાયત ઘર, દૂધ ઘર, આંગણવાડી, રોડ, રસ્તા આત્મનિર્ભર બનાવવાનું કામ એ દેશ અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. પૂરા દેશની અંદર માન્ય મોદી સાહેબે ગરીબોને વિકાસ અને પ્રગતિ, આત્મનિર્ભર બનાવવાનું કામ માન્ય મોદી સાહેબે કર્યું છે. મને આજે કહેતા ગૌરવ કે માં મહી નદીના નેર, હાફેશ્વરનું માં નર્મદાનું પાણી માન્ય મોદી સાહેબનું સ્વપ્ન હતું. મોદી સાહેબને જન્મદિને ખાતમુહૂર્ત કરીને આપણી બંને યોજનાઓ જે શરૂ થઈ ગઈ છે. માન્ય મુખ્યમંત્રી સાહેબને આપણે વિનંતી કરી, સાહેબે હા પણ પાડી છે કે કડાણાનું પાણીથી જે પસાર થઈ રહ્યું છે, બાકી અમારો ઝાલોદ અને દાહોદનો વિસ્તાર જે બાકી રહ્યો વિસ્તાર છે એ વિસ્તારને પણ પાઇપલાઇનથી આગામી સમયમાં પાણી આપીને માન્ય સીએમ સાહેબનો આ વિસ્તારના સાંસદ તરીકે આભાર માનું છું કે તળાવો થકી લિફ્ટ કરીને આખું દાહોદ હરિયાળું બને. અમારા ભાઈઓ બહેનોને મજૂરી કરવા માટે જવું છે, બહારગામ જવું પડે છે, છોકરા બૈરે લઈને માથે લઈને જવું પડતું તો એ દિવસોમાંથી મુક્ત કરાવવાનું કામ આપણા પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે. કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ દાહોદની અંદર અહીંથી દાહોદમાં આપણે કર્યો હતો. કોરોના કાળની અંદર દેશની સરકારે 280 કરોડના ખર્ચે 1,26,000 મેટ્રિક ટન માન્ય મુખ્યમંત્રી સાહેબના આપણે આભારી છે, પ્રધાનમંત્રી સાહેબના આભારી. કોરોના કાળની અંદર 280 કરોડ રૂપિયાની મદદ ઘઉં, ચોખા, દાળ આપીને આપણને કરી છે. કૃષિ સન્માન નિધિની અંદર કોંગ્રેસ ખાલી વાતો કરતી હતી. દાહોદ જિલ્લાના 4 લાખ ખેડૂતોને 80 કરોડ રૂપિયા એમના ખાતાની અંદર દેશમાંથી મોદી સાહેબ આપણને આપી રહ્યા છે. નલ સે જલ યોજના ભૂતકાળની સરકારો વાતો કરતી હતી, રેલીઓ કાઢતી હતી, કરી શકતા નહોતા. દાહોદની અંદર 546 કરોડ રૂપિયા આપીને માન્ય કલેક્ટરશ્રીએ વાત કરી એમ 4 લાખ ઘરોની અંદર નળ થકી જળ આપવા માટેનો કાર્યક્રમ શરૂ છે. આગામી સમયની અંદર ચકલીથી પાણી મળે એની વ્યવસ્થા કેન્દ્રની સરકારે કરી છે. 1 લાખ મહિલાઓને ગેસ, 1 લાખ પ્રધાનમંત્રી આવાસ, 440 કરોડ શૌચાલય માટે નાણાં, 3 લાખ વધુ શૌચાલય આપણે બનાવી શક્યા છે. દાહોદની મેડિકલ કોલેજ, દાહોદની વાત કરવા જોઈએ તો દાહોદ ઇન્દોર રેલ લાઇન માટે પણ કેન્દ્રની સરકાર આ વખતે 265 કરોડ રૂપિયા આપીને ઇન્દોર દાહોદ રેલ લાઇનનું કામ ટૂંકા ગાળામાં શરૂ કરવા માટે આપણે જઈ રહ્યા છે. આ મંચ પરથી મારે મુખ્યમંત્રી સાહેબનો આજે આભાર માનવો જ કે જ્યારે જ્યારે દાહોદની વાત કરીએ છીએ, મળીએ છીએ, એમને હકારાત્મક રીતે એમના દિલમાં સંકલ્પ છે કે મારા આદિવાસી સમાજના ભાઈ બહેનોને સ્થળાંતર કરવા માટે, મજૂરી માટે બહાર ગામ જ્યાં જવું પડે છે
એ દિવસનો અંત લાવવા માટે ગુજરાતના આપણા મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આપણી સાથે છે, આપણી જોડે છે. 1995 પછી દાહોદનો સર્વાંગી વિકાસ થાય તેના માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા નેતાઓ, જિલ્લાના અમારા નેતાઓ, જિલ્લા ભાજપની મંડળની અમારી ટીમ, પૂર્વ અમારા ધારાસભ્યો, મને ખાબર સાહેબ સૌના સાથ અને સહયોગથી દાહોદની કાયા પલટ કરીને દાહોદ પણ અગ્રિમ હરોળમાં આવે એના માટે લગાતાર તમારા આશીર્વાદ રહ્યા છે. આજે આપે સૌએ સીએમ સાહેબનું સ્વાગત કર્યું છે, ત્યારે આપ સૌનો ફરીથી આભાર. થેન્ક યુ, ધન્યવાદ. ખૂબ જ સરસ, ધન્યવાદ સર. આપના પ્રેરણા સંદેશ માટે સર આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. હવે વિનંતી કરીએ છીએ પંચાયત મંત્રી શ્રી માન્ય બ્રિજેશ મિર્જા સરને. સર, આજના આ શુભ પ્રસંગે માન્ય બ્રિજેશ મિર્જા સાહેબને વિનંતી કરીશું. સર, આપ આપનો પ્રેરણા સંદેશ આપશો. માનનીય પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મિર્જા સર. ગુજરાત રાજ્યના છેવાડાના પણ જે ભૂમિમાં ભારોભાર શક્તિનો ભંડાર પડેલો છે એવી આ દાહોદ ભૂમિને હું મારા નમન કરું છું. મિત્રો, આજે ગુજરાતભરમાં ગરીબ કલ્યાણ મેળાનું પ્રથમ પ્રારંભ દાહોદ જેવા જિલ્લામાંથી આપણા રાજ્યના પ્રાકૃતિક ખેતીના હિમાયતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પવિત્ર કરકમલો થકી અન્ય 11 જગ્યાએ પણ આવો જ કાર્યક્રમ આ જ સમયે પ્રસારિત થઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા આ વિસ્તારના લોકપ્રિય સાંસદ, પૂર્વ મંત્રી શ્રી અને જેના નામ અને કામમાં પણ જસ સમાયેલો છે એવા જસવંતસિંહજી ભાભોર, આપણા આ વિસ્તારના જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી શંકરભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શીતલકુમારી બેન, આપણા ગુજરાત વિધાનસભાના માન્ય દંડક, કદમાં વામન છે પણ જેનું કામ વિરાટ છે એવા રમેશભાઈ કટારા, અહીં વહીવટી તંત્રના વડા, ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ આદરણીય શ્રી પંકજકુમારજી, અહીં આપણી વચ્ચે પૂર્વ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, અને હા, આપણા પ્રદેશના, આપણા સૌના સંગઠનના મહારથી, માર્ગદર્શક, સૌના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ એવા પ્રદેશ મહામંત્રી શ્રી, અને તમારું તો સદભાગ્ય છે કે અહીંના એ પ્રભારી સંગઠનના પ્રભારી છે એવા આદરણીય શ્રી ભટ્ટ સાહેબ, ભાર્ગવભાઈ ભટ્ટ, આપણા પૂર્વ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, આપણા અહીંના સહપ્રભારી એવા બેન હંસાબા રાજ, સંગઠનના પ્રદેશ મંત્રી બેન કૈલાસબેન પરમાર, મહિલા મોરચાના પ્રમુખ બેન મેઘાબેન, આપણા કાર્યાધ્યક્ષ અને સતત સક્રિય એવા પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, પૂર્વ પક્ષના નેતા અને આઈપીએસ એવા પૂર્વ આઈપીએસ એવા મારા પરમ મિત્ર શ્રી વાઘેલા સાહેબ, આપણા નગરપાલિકાના પ્રમુખ બેન રીનાબેન પંચાલ, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, એસપી શ્રી, ઉપસ્થિત લોકપ્રહરીઓ એવા મીડિયાના મિત્રો, ધારાસભ્યશ્રીઓ અને સૌ પદાધિકારી મિત્રો, આજે દાહોદની
પરંપરાગત પ્રણાલી અનુસાર આપણે આદરણીય મુખ્યમંત્રીશ્રીને સાફલ્યનો સાફો બાંધ્યો. એ જ રીતે આદરણીય મુખ્યમંત્રીશ્રીના કાંડામાં કડું પહેરાયું અને પ્રજા કાજેની એમની જે કાર્ય કરવાની શક્તિ છે એની કાંડામાં આ કડા થકી તમે વધુ બળ આપ્યું છે અને આપણા ગુજરાતનું મુખ્યમંત્રીશ્રી વધુ તાકાતથી કલ્યાણ કરી શકે એવી દાહોદની આ પ્રણાલીગત સન્માન માટે હું દાહોદના સૌ પ્રજાજનોનો અને આગેવાનોનો આભાર માનું છું. મિત્રો, જસવંતસિંહજી ભાભોરે દાહોદ જિલ્લાની ખૂબી ખાસિયત અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આપણા જિલ્લા માટેની ખેવના અને રખાવટ એની વાત કરી. આજે ગુજરાતભરમાં જ્યારે ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ આપણા યશસ્વી મુખ્યમંત્રીશ્રીના પવિત્ર કરકલ્મો થકી થઈ રહ્યો છે, ત્યારે આપણે ભૂતકાળમાં ડોકિયું કરીએ તો ગરીબો તરફ સૌથી પહેલી આપણા દરકાર તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને પ્રવર્તમાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2009 ને 10માં આ ગરીબ કલ્યાણ મેળાના શુભારંભ કર્યો. તેથી અને આજની ઘડી ગુજરાત સરકારે લાગ લગાટ પાછું વાળીને જોયું નથી અને આજે 12મા આ ગરીબ કલ્યાણ મેળાનો અહીંથી શુભારંભ થઈ રહ્યો છે. સંસ્કૃતમાં સુભાષિત છે, બુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ. પણ આ ગુજરાત સરકાર ભૂખ્યાજનોના જઠરાગ્નિને ઠારવા માટે કાર્યબદ્ધ અને પ્રતિબદ્ધ છે. મિત્રો, દાહોદમાં આજે આપણા સાંસદશ્રીએ કહ્યું એમ 377 કરોડની માતબર રકમ આ ગરીબોના કલ્યાણ અર્થે આદરણીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આપ સૌને મળનાર છે. મિત્રો, આ સરકાર ગરીબો પ્રત્યે સતત સદભાવ અને સંવેદન રાખે છે, પણ ગરીબોને ક્યારેય એ કમજોર લેખતી નથી. ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળની આ સરકાર હંમેશા છેવાડાના, વંચિતોના, અંત્યોદયના જે કંઈ કાર્યો કરવાના હોય એ માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અમે સૌ મંત્રીઓ સતત કાર્યબદ્ધ છીએ. મિત્રો, અહીં રોજગાર વિભાગ સંભાળું છું ત્યારે મારે કહેવું જોઈએ કે મુખ્યમંત્રીશ્રીએ અટલજીની સ્મૃતિમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુશાસન સપ્તાહ, ગુડ ગવર્નન્સ યોજેલું. એ વખતે એ સપ્તાહ દરમિયાન અહીં દાહોદના 288 યુવાનોને રોજગારી આપવામાં આવેલી અને 72 ભરતી મેળા થકી 1000થી વધુ યુવાનોને એમાં જોડેલા. આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ દાહોદને મેડિકલ કોલેજ આપી છે અને આપણા મુખ્યમંત્રી શ્રી દ્વારા આ મેડિકલ કોલેજનો પણ ટૂંક સમયમાં આ દાહોદમાં પ્રારંભ થઈ રહ્યો છે. મિત્રો, અહીં નગરપાલિકાના પ્રમુખ બેન બેઠા છે. આખા ભારતભરમાં સ્માર્ટ નગરપાલિકા હોય વિસ્તાર તરીકે આ ગુજરાતમાં એકમાત્ર દાહોદ નગરપાલિકાને આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ દરજ્જો આપ્યો છે. મિત્રો, આવા તો અનેક આયામો, અનેક પ્રકલ્પો, અનેક ક્ષેત્રે ખેડાણ, ગરીબોના વિકાસ માટે આપણા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રારંભેલો આ યજ્ઞ, એ યજ્ઞની જે આપણે આગળ ને આગળ ધપાવવા માટે આપણા મુખ્યમંત્રી શ્રી સતત કાર્યરત છે. અહીં આપ સૌએ અમારું ભાવભીનું સ્વાગત કર્યું. આપ સૌને મળીને અમારી છાતી ગદગદ ફૂલે છે. અમે આપણામાંથી તાકાત મેળવીને ગુજરાતની વધુ સારી સેવા કેમ કરી શકીએ એવો આપ સૌમાંથી અમે સહયોગ મેળવીને આગળ વધીએ છીએ. આદરણીય મુખ્યમંત્રીશ્રીને આપણે સાંભળવાના છે. મારી વાત ટૂંકાવું છું. આપ સૌએ મોટી સંખ્યામાં હાજર રહીને મને જે શીર્ષસ્થ નેતૃત્વએ પંચાયતનો અખત્યાર સોંપ્યો છે ત્યારે મારે કહેવું જોઈએ
કે દાહોદ જિલ્લામાં પણ અનેક ગ્રામ પંચાયતોનું આપણે વિભાજન કરેલું છે. આપણા અહીંના આગેવાનો દ્વારા આપણે આપણા દાહોદ જિલ્લામાં 100% તાલુકા વિકાસ અધિકારીની જગ્યાઓ પણ ભરી છે અને યુવાનોને એને રોજગારી મળે એ માટે આપણા મુખ્યમંત્રીશ્રીની ભૂપેન્દ્રભાઈ પટેલની ઉદારતાથી આપણે પંચાયત વિભાગના 19 કેડરની 13,000 જેટલી જગ્યાઓ ભરીને યુવાનોને આપણે રોજગારી આપવા તરફ આગળ વધી રહ્યા છે. એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ સર. માનનીય પંચાયત મંત્રી શ્રી મિર્ઝા સાહેબનો સર આભાર વ્યક્ત કરીએ. હવે વિનંતી કરીએ છીએ આજના સમારંભના અધ્યક્ષ શ્રી અને દરિદ્ર નારાયણની સેવા એ જ આપણો પરમ ધર્મ, એક જ નિષ્ઠા, એક દિશા, એક લક્ષ્ય એવી આપણી ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સર વિનંતી કરીશું આજના આજ શુભ પ્રસંગે આપની પ્રસન્નતા વ્યક્ત કરશો. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. 6 કરોડ ગુજરાતીઓના હૃદય સમ્રાટ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. ગરીબોના બેલી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે જનકલ્યાણના સેવા યજ્ઞ માટે સતત સમર્પિત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના શુભારંભ પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના શ્રમ રોજગાર તથા પંચાયત મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારા, સાંસદ સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ, અમારા મુખ્ય સચિવ શ્રી પંકજકુમારજી, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી શીતલબેન વાઘેલા, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી હંસકુંવરબા, જિલ્લાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ આમલિયા, પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલજી, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, રેન્જ આઈજી, પોલીસ અધિક્ષક શ્રી, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો તથા ગરીબ કલ્યાણ મેળાના વનબંધુ લાભાર્થી ભાઈઓ અને બહેનો, ઉપસ્થિત સૌ મિત્રો, ગુજરાતના વિકાસમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રથી છેવાડાના અંત્યોદય ગરીબને પણ જોડવાની આ ગરીબ કલ્યાણ મેળાની આ 12મી કડી આજથી શરૂ થઈ રહી છે. ગરીબ, વંચિત, અંત્યોદયના આર્થિક સામાજિક જીવનમાં ઉન્નતિનો સૂર્યોદય લાવનારા આ સેવા યજ્ઞ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ વનબંધુ વિસ્તાર દાહોદથી આજે કર્યો છે. ગુજરાતના આ વિસ્તારને ઉગતા સૂર્યનો પ્રદેશ કહેવાય છે. સૂર્યનારાયણનું પહેલું કિરણ ગુજરાતમાં અહીંથી પ્રવેશે છે. દરિદ્ર નારાયણના પરિવારમાં પણ સુખનો ઉજાસ, આર્થિક આધારનું કિરણ આ ગરીબ કલ્યાણ મેળાથી આવે. આ વનબંધુ જિલ્લાથી ઉગતા સૂર્યના પ્રેરણાથી ગરીબોની સેવાનો યજ્ઞ આદર્યો છે. આ વનબંધુ વિસ્તાર મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ એટલે કે હદને જોડતો જિલ્લો છે. દાહોદ એટલે 2 હદ જ્યાં મળે છે તેવો આ વિસ્તાર દાહોદ જિલ્લો છે. ગરીબોને, વંચિતોને આર્થિક અભાવ, ગરીબીની હદ ઓળંગી આર્થિક સમૃદ્ધિની હદ તરફ લઈ જવાની સરકારની નેમ છે. આપણે ત્યાં કહેવત છે કે જેને દુઃખ વેઠ્યું હોય તેને જ દુઃખની સમજણ હોય. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતે ગરીબીમાં ઉછર્યા છે. ગરીબોની સંવેદના, વેદના એમણે સમજી છે અને ભોગવી પણ છે. એટલા માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબને ગરીબીમાંથી બહાર લાવવા, તેને સશક્ત કરવા ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ દરમિયાન
ગરીબ કલ્યાણ મેળાનો અભિનવ વિચાર આપણને 2009-10માં આપ્યો. આ ગરીબ કલ્યાણ મેળાની અત્યાર સુધીમાં 11 કડી રાજ્યમાં સફળતાપૂર્વક યોજાઈ છે. અહીં એક બે નહીં પણ 1500 ગરીબ કલ્યાણ મેળાઓ રાજ્યભરમાં યોજીને 1,47,00,000થી વધુ દરિદ્ર નારાયણ જરૂરિયાતમંદોને 26,677 કરોડનો લાભની સહાય અત્યાર સુધી ગુજરાત સરકારે આપી છે. નરેન્દ્રભાઈના દ્રષ્ટિવંત નેતૃત્વમાં આ મેળાઓ ગરીબના સશક્તિકરણનું મોટામાં મોટું સેવા અભિયાન બની ગયું છે. પ્રૂવર ગવર્નન્સના અભ્યાસુઓ સંશોધકો માટે આ મેળા કેસ સ્ટડી બન્યા છે. આ વર્ષે આજથી 3 દિવસ માટે 12મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળા 33 જિલ્લા અને 4 મહાનગરોમાં યોજવા જઈ રહ્યા છે. આ મેળાઓ અમારા માટે વંચિત, પીડિત, દરિદ્રના ગરીબને તેમના હકનું તેની સામે ચાલીને આપવાનો સેવા યજ્ઞ છે. ગરીબોને ગરીબીથી ઉપર લાવી સશક્ત બનાવવાની ભારતીય જનતા પાર્ટીની આ સેવા સંસ્કૃતિ છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં પાછલા 2.5 દાયકાથી અને દેશભરમાં 2014થી વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો છે. ગરીબી હટાવોના માત્ર નારા આપનાર લોકોને ગરીબોના સશક્તિકરણની આ સેવા નીતિ ક્યારેય નહીં સમજાય. શ્રી નરેન્દ્રભાઈએ સાચા અર્થમાં ગરીબને સશક્ત કર્યો, 2 પાંદડે કર્યો છે. તેમને જનધન યોજના, ગરીબ માતા બહેનો માટે ઉજ્જવલા યોજના, ગરીબોને આવાસની પ્રધાનમંત્રી આવાસ યોજના, વીમા સુરક્ષા યોજના અને આયુષ્યમાન ભારત યોજનાથી ગરીબને ગરીબીથી રેખાથી ઉપર ઉઠાવી સમાનભેર જીવતો કર્યો છે. ભારતીય જનતા પાર્ટી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગરીબ વંચિતના ઉત્થાનનું અભિયાન ઉપાડ્યું અને ગરીબ કલ્યાણ માટે કરોડનું બજેટ ફાળવ્યું છે. યોજનાઓ અને બજેટ તો પહેલાં પણ બનતા હતા, પણ ખાટલે ખોટ એ હતી કે સરકારી તંત્રને પોતાની આવી યોજનાઓના લાભ લાભાર્થી સુધી, હકદાર સુધી કઈ રીતે પહોંચે તેની સંવેદના ન હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ ગરીબને તેના હકનો લાભ પહોંચાડવા સમગ્ર તંત્રને પ્રેરિત કર્યું અને વહીવટતંત્ર સામે ચાલીને ઘેર ઘેર જઈ ગરીબોને શોધીને તેમને યોજનાનો લાભ આપતું થયું છે. સાચો રહી ન જાય અને ખોટો લઈ ન જાય એની પૂરતી તકેદારી સાથે આ ગરીબ કલ્યાણ મેળાઓને શ્રી નરેન્દ્રભાઈએ વચોટિયા નાબૂદ મેળા બનાવી દીધા છે. ગાંધીનગરની તિજોરીમાંથી નીકળતો રૂપિયો આખો સહેજ પણ ઘસરકા વગર ગરીબના હાથમાં પહોંચે એવી પારદર્શિતાથી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળા હવે તો ઇન્સ્ટિટ્યુશનલ પ્રક્રિયા બની ગઈ છે. મિત્રો, આપણા બંધારણમાં કલ્યાણ રાજ્યની વાત કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયાઓની એ કલ્પનાને વાસ્તવિક રૂપે આપવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકારે સેવા એ સાધનાનો અભિગમ અપનાવ્યો છે. વિકાસની ધારામાં સૌને સમાવિષ્ટ કરવાની પ્રતિબદ્ધતામાં છેવાડાનો માનવી, વંચિત, ગરીબ ઠેરનો ઠેર રહી ના જાય તેની વિશેષ કાળજી સાથે આપણે ગરીબ કલ્યાણ મેળાનો સેવા યજ્ઞ અવિરત ચલાવી રહ્યા છીએ. મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને સ્વદેશી ચળવળની દિશાનો આ એક સુઆયોજિત પ્રયાસ છે. ગરીબ કલ્યાણ મેળો એ બધા જ ગરીબો, વંચિતો, દલિતો, શોષિતો, પીડિતોને ગરીબી સામે લડવા એક છત્ર નીચે શક્તિમાન બનાવ્યા છે. ગરીબી સામે લડવા શિક્ષણ અને આર્થિક તાકાતના શસ્ત્રો ગરીબોને આપ્યા છે. દાહોદના આપણા વનબંધુઓ દરિદ્ર નારાયણ આજે આ ગરીબ કલ્યાણ મેળાથી ઘર આંગણે લાભ આપવા સરકાર આવી છે. 68,500થી વધુ પણ વધુ દરિદ્ર નારાયણ, વંચિત, ગરીબ, જરૂરિયાતમંદ લોકોને 380 કરોડના લાભ સહાય આ ગરીબ કલ્યાણ મેળાથી આપણે આપવા જઈ રહ્યા છે. ગરીબ કલ્યાણ મેળા વચોટિયા નાબૂદ મેળાનો છે. સાથે સાથ આ મેળા બહુહેતુક કલ્યાણ મેળા પણ બન્યા છે. અંતરિયાળ ગામના લોકો સરકારની વિવિધ યોજનાઓની જાણકારી એક જ સ્થળેથી આજે મેળવી શકે છે. સરકારી યોજનાના લાભ સહાય માટે ટૂલકીટ યોજારો પણ આપીને હર હાથ કો કામ મંત્ર સાકાર કર્યો છે. બેંકેબલ યોજનાઓ, આવાસ યોજનાઓ, સ્વરોજગારી યોજનાઓ,
સમાજ સુરક્ષા, માતા બળ કલ્યાણ યોજના અને અનેક યોજનાઓના લાભ આપીને એક પંથ કાજ અનેકને આપણે ચરિતાર્થ કર્યું છે. ગરીબ જાતે જ ગરીબીમાંથી બહાર આવવાનો સંકલ્પ નહીં કરે ત્યાં સુધી ગરીબી તેના ઘરમાંથી બહાર જવાનું નામ નહીં લે. હવે ગરીબીમાં રહેવું નથી એવું સ્વાભિમાન જાગે તે માટે ગરીબ કલ્યાણ મેળાએ નવી શક્તિ, આર્થિક તાકાત આપી છે. ગરીબ કલ્યાણ મેળાનો ઉદ્દેશ સરકારી સહાય માત્ર વહેંચવાનો નથી. એના માટે તો પરંપરાગત રીતે સરકારી કચેરીઓ આખું વર્ષ કામગીરી કરે છે, પણ ગરીબ કલ્યાણ મેળો તો ગરીબી માટે લડાઈ માટે ગરીબોના સશક્તિકરણનું મહાઅભિયાન બન્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આ સશક્તિકરણ અભિયાન વધુ તેજ બનાવી ગરીબોને આત્મનિર્ભર કરીશું. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત પણ પાર પાડીશું. આજે જે ભાઈ બહેનોનો ગરીબ કલ્યાણ મેળા દ્વારા સાધન સહાય મળી છે તે સૌને ખુશહાલ જીવનની શુભેચ્છાઓ પાઠવું છું. આર્થિક ઉન્નતિના માર્ગે તેમનું જીવન આગળ ધપે તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. મારી વાત પૂરી કરું છું. સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો. સર, ગરીબી સામેનું યુદ્ધ, ગરીબી વિરુદ્ધનું યુદ્ધ, શોષણ વિરુદ્ધનું યુદ્ધ અને વચેટિયા પદ્ધતિ વિરુદ્ધના યુદ્ધનો શુભારંભ આપના તરફ બદલ આપનો સર આભાર વ્યક્ત કરીએ છીએ. સર આપના કર કમલો દ્વારા ટોકન લાભોનું સર આપણે વિતરણ કરીશું. સૌ પ્રથમ વિનંતી કરીએ છીએ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સર આરોગ્ય અને પરિવાર કલ્યાણના લાભાર્થી શ્રી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ભાભો રીનાબેનને 5 લાખ રૂપિયાનું આયુષ્યમાન કાર્ડ આપના કર કમલો દ્વારા અર્પણ કરશો. તત્પશ્ચાત તૈયાર રહેશે કૃષિ અને સહકાર વિભાગના પશુપાલન વિભાગના મંત્રી શ્રી ચેરમેન મહિલા દૂધ પાણી મંડળીને 1,75,000નો ચેક અર્પણ કરશો. કૃષિ અને સહકાર વિભાગના ચેરમેન શ્રી મચ્છેલાય દૂધ મંડળીને 1,75,000 રૂપિયાનો ચેક સર અર્પણ કરશો. મહિલા દૂધ મંડળી એનું ગોડાઉન બનશે. ખેતીવાડી, પશુપાલન, પશુપાલક પગભેર થશે. વન અને પર્યાવરણ વિભાગના લાભાર્થી શ્રી સરસ્વતી મહિલા સ્વસહાય જૂથ પીપલોદના લાભાર્થી શ્રીને 90,000 રૂપિયાનો રોકડ સહાયનો ચેક અર્પણ કરશો. વન અને પર્યાવરણ વિભાગના બીજા નંબરના લાભાર્થી જય મહાવીર મત્સ્ય ઉદ્યોગ મંડળી લીલર 75,000 રૂપિયાની સહાયનો ચેક અર્પણ કરીશું. છઠ્ઠા નંબરના લાભાર્થી સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ કોડી હિતેન્દ્રભાઈ બળવંતભાઈ 50,000 રૂપિયાના રોકડ ચેક વિકલાંગ લગ્ન સહાયની યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ. સામાજિક અને ન્યાય અધિકારી વિભાગની યોજના વિકલાંગ લગ્ન સહાય પટેલ સોનિયાબેન ભારતભાઈ. સામાજિક ન્યાય અને અધિકારી વિભાગના દિવ્યાંગ સાધન સહાય યોજના માવી વસંતીબેન રમણભાઈ 21,500ના દરજી કામના સાધનો. 9મા ક્રમના લાભાર્થી આદિજાતિ વિકાસ વિભાગ માનવ ગરિમા યોજના 12,300 રૂપિયાની સહાય. 10 નંબરના લાભાર્થી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બાબોર રંગલીબેન 70,000 રૂપિયાની રોકડ રકમનો ચેક કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ. સામાજિક ન્યાય અધિકારી વિભાગના હરિજન વિનોદભાઈ અદિયાભાઈ 4,500 રૂપિયાનો સહાયનો ચેક લુહારી કામની કિટ્સ. સામાજિક ન્યાય વિભાગના બીજા નંબરના લાભાર્થી છે સોલંકી દિલીપસિંહ કસનાભાઈ સેન્ટિંગ કામના સાધનોની કિટ્સ. પાલક માતા પિતા યોજના 3,000 રૂપિયાનો મંજૂરી આદેશ. પાલક માતા પિતા યોજનાના 14મા નંબરના લાભાર્થી છે તેઓને પણ પાલક માતા પિતા યોજના અંતર્ગત મંજૂરી આદેશની રેપ્લિકા. કૃષિ અને સહકાર વિભાગના 15મા નંબરના લાભાર્થી લસુભાઈ પ્રેમસિંહભાઈ બારિયા ફળ અને શાકભાજી બગાડને અટકાવવા માટેની છત્રીની યોજના. 16મા ક્રમાંકના મહેસૂલ વિભાગના લાભાર્થી
નિરાધાર વિધવા સહાય રૂપલબેન રૂકાસભાઈ રાઠોડ 1250 રૂપિયાની નિરાધાર સહાય મહેસૂલ વિભાગ. 17મા ક્રમાંકના લાભાર્થીએ શ્રમ અને રોજગાર વિભાગ શ્રમયોગની નોંધણી યાદવ નીમાબેન સુખરામભાઈ સાધન સહાય અર્પણ કરીશું. ઉદ્યોગ અને ખાણ વિભાગ માનવ કલ્યાણ યોજના હઠીલા કાલુભાઈ મગનભાઈ સેન્ટિંગ કામના સાધનો. સામાજિક ન્યાય અને અધિકાર વિભાગના દિવ્યાંગ સાધન સહાય યોજના નીનામા અર્જુનભાઈ હોમજીભાઈ ટ્રાઇસિકલ. 20મા ક્રમાંકના દિવ્યાંગ સાધનના લાભાર્થી કડમી કાળીબેન નારુભાઈ તેઓને પણ ટ્રાઇસિકલ આપીશું. તત્પશ્ચાત 21મા નંબરના લાભાર્થી દિવ્યાંગ સાધન સહાય યોજના ગરાસિયા લક્ષ્મણભાઈ હોમજીભાઈ ફોલ્ડિંગ વ્હીલચેર. મત્સ્ય વિભાગના લાભાર્થી શ્રી પગડિયા માછીમારોની સહાય ના લાભાર્થી છે નીનામાં બાદલભાઈ કાંજીભાઈ સાયકલ બોક્સ વજન કોટો. મત્સ્ય વિભાગ પગડિયા માછીમાર સહાય યોજના એના લાભાર્થી કટારા અનિલભાઈ બાબુભાઈ સાધન સહાય સાયકલ બોક્સ જાળ અને વજન કોટો જેવા કીટથી આપણે તેઓને અર્પણ કરીશું. આદિજાતિ વિકાસ વિભાગના લાભાર્થી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાયકલ આપવાની યોજના મકવાણા રાણીબેન પ્રકાશભાઈ સાયકલ સહાય. અને આદિજાતિ વિભાગના બીજા લાભાર્થી છે ડામોર પ્રાચીબેન વિનેશભાઈ તેઓને પણ સાયકલ સહાય આપીશું. દિવ્યાંગ સાધન સહાય યોજના ટ્રાઇસિકલ લાભાર્થીઓને અર્પણ થઈ રહી છે. વિવિધ યોજનાના લાભાર્થીઓને આપણે વિતરણ કરી રહ્યા. સૌ લાભાર્થીઓને મારી વિનંતી છે આપણે થોડી શાંતિ જાળવીશું. રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા વિવિધ લાભોનું ટોકન લાભોનું વિતરણ થયું છે. આપ તેમાં આપનો સહયોગ આપશો. આપ સર્વે શાંતિ જાળવીશું. પોતે શાંતિ જાળવીશું અને આ સેવા યજ્ઞમાં આપનો સહયોગ આપીશું. દિવ્યાંગ સાધન સહાયના દિવ્યાંગ લાભાર્થીના સાથે વિવિધ યોજનાની માહિતી લેતા પટેલ સાહેબ. વહીવટી તંત્રના અધિકારીશ્રીઓને પોલીસ વિભાગના અધિકારીશ્રીઓને મારી વિનંતી છે લાભાર્થીઓને પોતાનું સ્થાન ગ્રહણ કરવા આપણે વિનંતી કરીશું. સ્ટેજ ઉપરથી ટોકન લાભોનું વિતરણ થઈ રહ્યું છે. આપ સર્વને મારી વિનંતી છે થોડી શાંતિ જાળવીએ. થોડી જ મિનિટોની અંદર આપણો કાર્યક્રમ પૂરો થવા તરફ જઈ રહ્યો છે. રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા લાભાર્થીઓ દ્વારા સીધી લાભાર્થી સાથે વાર્તા ગોષ્ઠી તેઓના જીવન સાથેની ચર્ચાઓ પણ કરવામાં આવી રહી છે. આપને મારી વિનંતી છે આપ સભા મંડપમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરેલી જગ્યાએ રાખશો અને શાંતિ જાળવશો. પોલીસ વિભાગના બંદોબસ્તની અંદર જે અધિકારીઓ મૂકવામાં આવેલા તેઓને મારી વિનંતી આપ પણ જદ મેદની માટે જે લાભાર્થીઓ અત્રે ઉપસ્થિત છે તેઓને પોતાની જગ્યાએ સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરશો અને પોતે સ્થાન ગ્રહણ કરે તેવી અપેક્ષા રાખશો.
મત્સ્ય ઉદ્યોગ વિભાગની યોજના, માછીમાર માટેનું સાયકલ સાથે મચ્છીના સંગ્રહ અને ટ્રાન્સપોર્ટેશન માટેના બોક્સની વ્યવસ્થા રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને મંચ અનુભવો આ સહાય અર્પણ કરી રહ્યા છે. આદિજાતિ વિકાસ વિભાગની સાયકલો દ્વારા દીકરીઓ શિક્ષણ મેળવવા માટે પોતાને આ શાળાએ જવા એનો ઉપયોગ કરશે માટે એવી સાયકલ સહાયની યોજના. અંતમાં કાર્યક્રમના આભાર માટે વિનંતી કરીશું જિલ્લા વિકાસ અધિકારી શ્રી માન્ય નેહા કુમારી મેડમને સર આભાર વિધિ કરશો. ધન્યવાદ. સર્વ મંચસ્થ મહાનુભાવોએ આપે સર ટોકન લાભો વિતરણ કરવા માટે આપનો અમૂલ્ય સમય ફાળવ્યો બદલ સર આપનો આભાર વ્યક્ત કરું છું. વિનંતી કરીએ જિલ્લા વિકાસ અધિકારી આદરણીય નેહા કુમારી મેડમને મેડમ આભાર દર્શન કરશો. આજના આ પવિત્ર દિવસે ગુરુ ગોવિંદ સિંહની પુણ્યભૂમિ અને કર્મભૂમિ એવા દાહોદ જિલ્લાની આંગણે સરકારશ્રી દ્વારા પ્રજાજનોને હિતમાં આ મહાયજ્ઞનો અત્રેથી શુભારંભ કરવા બદલ હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દાહોદ જિલ્લાના પ્રજાજનો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ શ્રી બ્રિજેશભાઈ મેરજા, માનનીય મંત્રી શ્રી શ્રમ કૌશલ વિકાસ અને રોજગાર પંચાયત સ્વતંત્ર હવાલો, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા, માનનીય દંડક શ્રી ગુજરાત વિધાનસભા અને આજના આ પ્રસંગમાં ઉપસ્થિત માનનીય મુખ્ય સચિવ પંકજકુમાર આઈએસ સર તેમજ માનનીય પ્રભારી સચિવ સાહેબ, ઉપસ્થિત સંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ, ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી બેન શીતલબેન વાઘેલા, જિલ્લાના બધા ધારાસભ્યો અને અત્રે ઉપસ્થિત બધાનો હું બહુ આભાર માનું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ સર. આપનો આભાર વ્યક્ત કરવા બદલ સર દાહોદ જિલ્લા વહીવટીતંત્રથી આપ સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ સર. તમામ જિલ્લા પંચાયત સભ્યશ્રીને મારી વિનંતી છે, પેટા કાઉન્ટર સ્ટોલ ખોલવામાં આવેલા છે. આપના કલ કમરો દ્વારા જે તે પેટા કાઉન્ટર પર જઈ